રહેતી હોય ત્યારે શ્રદ્ધા અને વિશ્વાસ જે એ બે ગુણ મહત્વના છે એના બાળકમાં સ્થાપિત થાય, ખાસ ભાવ કરે. કારણ કે શંકર ભગવાન જ વિશ્વાસ છે અને શ્રદ્ધા છે એ જ પાર્વતી છે. અહીંયા પરમ પૂજ્ય ગુરુદેવે પણ લખ્યું છે કે આપણે હકીકતમાં શંકર અને શિવની જે એની આંતરિક પૂજા છે એ આપણે હજી સુધી સમજી શક્યા નથી. આપણે બધા બાહ્ય પૂજા કરીએ છીએ કે જ્યારે આપણે મંદિરોમાં જઈએ છીએ જ્યાં મૂર્તિ સ્થાપિત હોય છે, જ્યાં આપણે લિંગ સ્વરૂપે પણ હોય છે, એના ચરણોમાં આપણે મસ્તક નમાવીએ છીએ, જળ ચડાવીએ છીએ, બીલીપત્ર ચડાવીએ છીએ, આરતી કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ત્યારે આપને પણ એ પ્રશ્ન થાય તો ત્યારે ખાસ આપણે ભાવથી શ્રદ્ધા અને વિશ્વાસ એના વિના કોઈ પણ પૂજા અધૂરી છે. જ્યારે આપણામાં શ્રદ્ધા અને વિશ્વાસ જાગૃત થશે ત્યારે તમે જે કંઈ પણ દેવની આરાધના કરો છો એનો પૂરેપૂરું તમને એનો ફળ, એનો ફાયદો તમને પ્રાપ્ત થશે. તો આપણે એ મહાદેવની ઘણી બધી એવી માન્યતાઓ પણ છે કે ગર્ભવતી બહેનો શિવજીની પૂજા ના કરી શકે, પણ એવું તદ્દન કોઈએ મનમાં લેવું નહીં. દરેક વ્યક્તિ મહાદેવની પૂજા કરી શકે છે. દેવના દેવ મહાદેવ ભોળા સ્વામી, તમે ફક્ત જળનો લોટો ચડાવીને પણ જો એને ભાવથી, શ્રદ્ધાથી, વિશ્વાસથી એની પૂજા કરો છો ત્યારે ખુદ ભગવાન મહાદેવ તમારા ગર્ભમાં રહેલા બાળકની રક્ષા કરે છે. તો એ જ્યારે આપણે એમાં અલગ અલગ પ્રકારના અલગ અલગ દ્રવ્યોથી આપણે પૂજા થાય છે મહાદેવની. પુરાણોમાં પણ ઘણું બધું લખ્યું છે અને વેદોમાં પણ ઘણું બધું એના વિશે લખેલું છે. તો એના વિશે આપણે જાણીએ. સૌપ્રથમ આપણો સાવ પ્રચલિત મંત્ર છે, બધાના મુખમાં હોય, ઓમ નમઃ શિવાય. એ પંચાક્ષર મંત્ર છે, શિવ પુરાણમાં કહેવામાં આવ્યું છે. અને જ્યારે આપણે દેહધારીઓ એ મંત્રને આપણે જપ કરીએ છીએ ત્યારે એ જે પંચાક્ષર મંત્ર છે એના 5 અક્ષર છે, જે 5 શબ્દો છે, એના દ્વારા શિવજીના 5 મુખ, એ 5 મુખનો એક એક અક્ષર લેવામાં આવ્યો છે અને આ મંત્ર બનાવવામાં આવ્યો છે. તે સંપૂર્ણ વિદ્યાઓનું બીજ છે. જેવી રીતે નાનું એવું બીજમાં એક વટવૃક્ષ સમાયેલું હોય છે, એવી રીતે આ નાના એવા મંત્રમાં દરેક વસ્તુઓ, દરેક દેવોની પૂજા એમાં સમાયેલી હોય છે. અને આ મંત્ર જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે જે ઓમ છે એકાક્ષરી મંત્ર છે, અને ઓમ નમઃ શિવાય આપણે બોલીએ છીએ ત્યારે પંચાક્ષરી મંત્ર એ બની જાય છે. એકાક્ષરી મંત્રના પણ ખૂબ ગુણો છે અને સર્વજ્ઞ, સર્વકર્તા, સર્વવ્યાપી એ મહાદેવને જ્યારે આપણે શિવને આપણે ભજીએ છીએ, એની પૂજા કરીએ છીએ ત્યારે એના સૂક્ષ્મ જે શક્તિઓ છે એ મંત્ર દ્વારા દરેકને પ્રાપ્ત થાય છે. તો આપને ઘણી વખત પ્રશ્ન થાય કે શું એ સાચું હશે? તો આની એક સત્ય ઘટના છે કે ઓમ નમઃ શિવાયના મંત્રના જાપની શું અસર છે એને અનુસંધાને એક સરસ મજાની સત્ય ઘટના આપણે આપેલી છે. એક શ્વેત નામનો શિવ ભક્ત, શ્વેત નામનો બ્રાહ્મણ હતો અને ગોદાવરી નદીને કિનારે એ રહેતો હતો. કોઈ વાતનો એને પોતે પરમ ભક્ત હતો શિવનો, અને ઓમ નમઃ શિવાયના જાપ સતત એ રટતો હતો. ગોદાવરી કિનારે, નદીના કિનારે એક ઝૂંપડું બાંધીને રહેતો હતો. એને કોઈ રોગ કે કોઈ શોક નહોતો. ભાવથી સરસ મજાના રોજે ગોદાવરી નદીના કિનારે બેસે
નાય અને ત્યાં જ શિવ આપણે ત્યાં જ એક નાનું એવું પાર્થિવ લિંગ બનાવી અને ઓમ નમઃ શિવાયના જાપે સતત જપતો હતો. સમય જતા એનો આયુષ્ય પૂરું થાય છે અને યમના દૂતો એને લેવા માટે આવે છે. ત્યારે યમદૂતો એના ઝૂંપડાની અંદર જઈ શકતા નથી, કારણ કે ઓમ નમઃ શિવના જાપથી સતત એ મંત્ર સતત એ જપતો હતો. ત્યારે એક એવી શક્તિ ત્યાં ચારેય બાજુ ફેલાયેલી હતી મહાદેવની કે યમદૂતો અંદર પ્રવેશી શકતા નહોતા. એ તો ત્યાં બારે જ ઉભા રહ્યા. ચિત્રગુપ્તને કહેવામાં આવે છે યમરાજા ખુદ કે કેમ હજી સુધી આ શ્વેત નામનો બ્રાહ્મણ અહીંયા સુધી પહોંચ્યો નથી. ત્યારે ખુદ યમરાજા પોતે અહીંયા ગોદાવરી નદીના કિનારે આ શ્વેત નામના બ્રાહ્મણને એનું મૃત્યુ, એના પ્રાણ હરવા માટે આવે છે. ત્યારે જુએ છે તો બારે એના દૂતો થરથર કાંપે છે, ધ્રુજે છે, ડરે છે. એને પૂછે છે કે કેમ તમે લોકો હજી આ બ્રાહ્મણને કેમ લઈને હજી આવ્યા નથી? ત્યારે કહે છે કે પ્રભુ, અંદર અમે જઈ શકતા નથી. એટલું બધું ત્યાં પાવર છે, એટલું બધી શક્તિ છે કે અમે અંદર જઈએ છીએ છતાં અમે ત્યાં અંદર પગ મૂકી શકતા નથી, કારણ કે એની જ્વાળા દ્વારા અમે અંદર જઈ શકતા નથી. ત્યારે ખુદ ભગવાન જે ખુદ યમરાજ અંદર જાય છે તો એને મહાકાલના દર્શન થાય છે અને મહાકાલ સાક્ષાત ત્યાં હોય છે. ત્યારે યમરાજા મહાદેવને મહાકાલને કહે છે કે આ બ્રાહ્મણનો સમય પૂરો થાય છે, હું એના પ્રાણ લેવા માટે આવ્યો છું. ત્યારે મહાકાલ કહે છે કે જે શિવ ભક્ત છે, જે ઓમ નમઃ શિવાયના જાપ સતત જપે છે, ત્યાં કોઈ યમના દૂતો આવી શકતા નથી, મૃત્યુ એની નજીક આવી શકતું નથી. આ મહામૃત્યુંજય, આ આપણે ઓમ નમઃ શિવાય મંત્રનો પ્રભાવ છે. એટલે હર કોઈ ગમે ત્યારે મંત્ર બોલી શકે છે અને એની શક્તિ સાક્ષાત ગર્ભવતી બહેનો એને શક્તિ, એના પાવરને તમારા ગર્ભમાં રહેલા બાળક સુધી તમે પહોંચાડી શકો છો. જ્યારે તમે ઓમ નમઃ શિવાયના જાપ જપો છો ત્યારે ખુદ ભગવાન તમારા ગર્ભની રક્ષા કરે છે. આ એક સત્ય ઘટનાના આધારે આપણે કહી શકીએ છીએ. આવા તો અનેક દાખલા આપણા પુરાણોમાં આપેલા છે. મહાદેવના ભક્તને કેવી રીતે મહાદેવે એની જે કંઈ પણ એવી રીતે મહામૃત્યુંજય મંત્ર જે આપણે બધા બોલીએ છીએ, એમાં મહામૃત્યુંજય મંત્ર વેદોક્ત મંત્ર જે છે એ ઓમ ત્રંબકમ યજામહે સુગંધિ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મુક્ષ્ય મહામૃતાત, એ વેદોનો મંત્ર છે. અને જે પુરાણોક્ત મંત્ર છે, પુરાણોમાં જે છે ઓમ મૃત્યુંજય મહાદેવ શરણાગતમ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જ્યારે આપણે આ મંત્રના જાપ જપીએ છીએ, કોઈ પણ વ્યક્તિ બીમાર હોય, મારો ખુદનો આ સાક્ષાત અનુભવ છે. જ્યારે આપણે મહામૃત્યુંજયના મંત્રનો જાપ કરતા કરતા મહાદેવ ઉપર અભિષેક કરીએ છીએ, ત્યારે જે વ્યક્તિનું આપણે નામ સ્મરણ, જે બીમાર વ્યક્તિ હોય, જે મોટામાં મોટો રોગ હોય, ડોક્ટરની દવાથી પણ જો ફરક ના પડતો હોય, ત્યારે છેલ્લે આપણે કોને આશરે જઈએ છીએ? મહાદેવના આશરે. ત્યારે આપણે અભિષેક કરતા અમે ખુદ મને આનો અનુભવ છે. જ્યારે મારો ભાઈ ખૂબ બીમાર હતો, એકેય દવા લાગુ નહોતી પડતી અને ખૂબ તાવ હતો, તાવ ગમે એવી દવા ઇન્જેક્શનથી પણ ઉતરતો નહોતો, ત્યારે હું ખુદ 3 એને બપોરે અને સવારે દૂધથી અભિષેક કરી ખુદ મેં પ્રાર્થના કરેલી અને મારા ભાઈને તરત જ 3 દિવસમાં તાવ ઉતરી ગયો હતો. આ હકીકત છે. સાક્ષાત મહાદેવ આપણે ભાવથી, શ્રદ્ધાથી જ્યારે એની પૂજા કરીએ છીએ, ત્યારે તમારી જે કંઈ પણ મનની જે કંઈ પણ મુશ્કેલી હોય, જે કંઈ પણ મનોકામના પૂર્ણ કરવી હોય, એનાથી થઈ શકે છે. જ્યારે આપણે કોઈ પણ બીમાર વ્યક્તિ હોય અને એના વતી આપણે જ્યારે આ પૂજા કરીએ છીએ, ત્યારે
જ્યારે આપણે શિવલિંગ ઉપર અભિષેક કરીએ છીએ દૂધની ધારાવાહી કરીને, ત્યારે જેમ દૂધ શિવલિંગ ઉપર આમ સરતું જાય છે, એમ આપણે ભાવ કરવાના કે જે રોગ છે એ આપણા શરીરમાંથી એ દૂધની જેમ આમ આપણા શરીરમાંથી રોગ નષ્ટ થાય છે. જ્યારે ભાવથી કરો છો ત્યારે કોઈ પણ પીડા આપણને રહેતી નથી અને મૃત્યુ એની નજીક આવી શકતું નથી. હવે તો ઘણા ઘણા બધા દાખલાઓ અમારા બધા પરિવારમાં ઘણા બધાને એવા અનુભૂતિ થઈ છે કે મહાદેવની પૂજાથી ઘણા ઘણા રોગનું અને શોકને દૂર કર્યું છે. અને આપણે બોલ્યા મૃત્યુંજય મહાદેવ ત્રાહિમામ શરણાગતમ જન્મ મૃત્યુ જરા વ્યાધિ પીડિતમ કર્મ બંધને. જ્યારે જેવી રીતે આનો અર્થ શું થાય છે કે જેવી રીતે ફળ, પાકું ફળ એની શાખાથી મુક્ત થાય છે, પાકી જાય છે, ત્યારે એવી રીતે જન્મ અને મૃત્યુનો શોક કોઈ વ્યક્તિને રહેતો નથી. જ્યારે આ મંત્રનું આપણે ઉચ્ચારણ કરીએ છીએ, સતત એના જાપ કરીએ છીએ ત્યારે. તો એ મંત્રનો આપણે અત્યારે સરસ મજાનો શ્રાવણ મહિનો ચાલે છે અને શ્રાવણ મહિનામાં આપણે બધા શિવ મંદિરે જતા હોઈએ છીએ. દરેક મંદિરમાં અલગ અલગ પૂજા હોય છે. આપણે સાંજના સમયે, સવારના સમયે, અને લગભગ મંદિરમાં ઓમ નમઃ શિવાયના જાપ સતત બધાના મુખમાંથી આપણે સાંભળીએ છીએ. મહામૃત્યુંજયના મંત્રના જાપ સાંભળીએ છીએ. અનેક અનેક જુદા જુદા દ્રવ્યથી મંદિરોમાં પૂજા થતી હોય છે અને અભિષેક પણ થતા હોય છે. લઘુ રુદ્રી પણ બોલાતી હોય છે. અને જે આપણે વેદોમાં આપેલી છે મોટી મૂર્તિ, લઘુ એટલે કે નાનું એનું કર્મકાંડ છે. અને એ જ્યારે રુદ્રીઓના પાઠ થતા હોય ત્યારે વાતાવરણ આપણે જોઈએ છીએ કે મંદિરોનું અત્યારે કેટલું સરસ વાતાવરણ હોય છે. આવા વાતાવરણમાં જ્યારે ગર્ભવતી બહેનો જાય છે ત્યારે એના બાળક ઉપર ખૂબ અસર થાય છે. ગર્ભમાં રહેલા એના બાળક પર એની ખૂબ અસર થાય છે. એટલે ખાસ આ જે મહિનો છે શ્રાવણ મહિનો, એમાં ખાસ આપણે શિવ પૂજા સાથે જોડાઈએ. અને તમારા ઘરમાં પણ તમે પૂજા કરી શકો છો. અને બહાર જ્યારે નીકળો છો ત્યારે જે બધા વાતાવરણમાં જે સંપર્કમાં તમે આવો છો ત્યારે એની અસર તમારા માઇન્ડ ઉપર પડે છે. અને તમારું માઇન્ડ જ્યારે પ્રફુલ્લિત થાય છે, જ્યારે તમને આનંદ આવે છે, ત્યારે એની અસર તમારા ગર્ભમાં રહેલા બાળકો પર ખૂબ થાય છે. તો આપણે હવે રુદ્રી વિશે થોડુંક જાણીશું કે રુદ્રી શું છે. અત્યારે બધા મંદિરોમાં રુદ્રી થતી હોય છે, આપને ખબર છે. અને રુદ્રીનું મહત્વ શું છે? તો રુદ્રી વિશે એમ કહેવાય છે કે રુદ્ર દ્રાવિત ઇતિ રુદ્ર, એટલે કે રુત એટલે કે દુઃખ, અને દુઃખનું કારણ કે જે છે, અને એ દુઃખના જે દૂર કરે છે, જે નાશ કરે છે, એ રુદ્ર છે. રુદ્ર એ મહાદેવનું જ એક નામ છે. અને આવા રુદ્ર આ શિવને શ્રી સ્વરૂપે જ્યારે એને પ્રસન્ન કરવા માટે આપણે સ્તુતિ કરીએ છીએ, એને કહેવાય રુદ્રી. હવે રુદ્રી વિશે આપણે બધાએ ક્યાંક ને ક્યાંક આપણે સાંભળતા આવીએ છીએ કે શિવ મંદિરમાં રુદ્રી થતી હોય, બ્રાહ્મણો દ્વારા પણ કરાતી હોય છે રુદ્રી. અને શિવ ભક્તો પોતાની રીતે પણ શિવજીને પ્રસન્ન કરવા માટે એ આ રુદ્રી કરતા હોય છે. શિવજી સુધી પહોંચવાનો શોર્ટકટ હોય તો એ છે રુદ્રી. ટૂંકો રસ્તો છે ભગવાન સુધી પહોંચવાનો. અને ઉત્તમ આ પાઠ છે રુદ્રી. એ રુદ્રી છે એના 11 શ્લોક છે. અને 11 શ્લોકને જ્યારે આપણે 11 વાર બોલીએ છીએ ત્યારે એક લઘુ રુદ્રી થાય છે. અને એ લઘુ રુદ્રી જ લગભગ અત્યારે બધા મંદિરોમાં અને બધા ભક્તો પણ એ લઘુ રુદ્રીનો જ પાઠ કરતા હોય છે. કારણ કે આપણી પાસે મોટું રુદ્રી કરવાનો તો કોઈ સમય નથી. એટલે લઘુ રુદ્રીનું મહત્વ પણ ખૂબ છે. વેદોમાં એને એ રુદ્રીના રુદ્ર અંગેના જે મંત્રો છે, જે શુક્લ યજુર્વેદીય અને કૃષ્ણ યજુર્વેદી અને ઋગ્વેદીય, એ મંત્ર જે છે એ આપણા સૌરાષ્ટ્ર ગુજરાતમાં શુક્લ યજુર્વેદી રુદ્ર મંત્રો દ્વારા પ્રચલિત છે. અને રુદ્રની જે સ્તુતિ છે
રુદ્રીના જે મુખ્ય 8 અધ્યાય છે એને જે આપણે અષ્ટાધ્યાય કહીએ છીએ, અને 8 અધ્યાય એ આ રુદ્રની સ્તુતિ છે, મહાદેવની સ્તુતિ છે. અને 8 મૂર્તિઓ દ્વારા એની પૂજા થાય છે. પૃથ્વી, જલ, તેજ, વાયુ, આકાશ, ચંદ્ર, સૂર્ય અને આત્મા એના સ્વરૂપો છે. એમાં એનું વર્ણન કરેલું છે સ્થૂળ રીતે. આ અધ્યાયોમાં કોની સ્તુતિ છે એ આપણે જોઈએ. તો પ્રથમ અધ્યાયમાં ગણપતિની સ્તુતિ છે, અને બીજા અધ્યાયમાં ભગવાન વિષ્ણુની સ્તુતિ છે. ત્રીજા અધ્યાયમાં ઇન્દ્રની સ્તુતિ છે. ચોથા અધ્યાયમાં સૂર્યનારાયણ ભગવાનની સ્તુતિ છે. પાંચમો અધ્યાય છે એ એનો હાર્દ છે, એમાં રુદ્રની સ્તુતિ છે. છઠ્ઠા અધ્યાયમાં મૃત્યુંજયની સ્તુતિ છે. સાતમા અધ્યાયમાં મરુત દેવતાની સ્તુતિ છે, અને આઠમા અધ્યાયમાં અગ્નિ દેવતાની સ્તુતિ છે. આમ આ 8 દેવો વચ્ચે આ આપણે અષ્ટાધ્યાયી ના પાઠ કરે પ્રચલિત છે. આ 8 અધ્યાયમાં તમામ દેવતાની સ્તુતિ આવી જાય છે. આ રુદ્રી જ્યારે બોલી છે ત્યારે 8 દેવતાઓની સ્તુતિ આ રીતે થાય છે. અને શિવ એ સર્વદેવોમાં વ્યાપ્ત છે. તેમજ શિવલિંગ સર્વદેવોનો જ્યારે શિવલિંગની પૂજા કરીએ છીએ ત્યારે સર્વદેવોની પૂજા એમાં થઈ જાય છે, અને સર્વદેવોનો એમાં સમાવેશ થઈ જાય છે. શિવલિંગ ઉપર જ્યારે અભિષેક કરતા હોઈએ ત્યારે 8 અધ્યાય બોલીને પણ આપણે એની અભિષેક કરી શકીએ છીએ. પંચમ અધ્યાય એટલે કે આ સ્તુતિનો જે મુખ્ય ભાગ છે તેમાં 66 મંત્ર છે, અને 1 થી 4 અધ્યાય, ત્યારબાદ 5મા અધ્યાયનું 11 વખત આપણે જે રુદ્રી બોલીએ છીએ એ 5મા અધ્યાયનું વર્ણન છે. એ 11 આવર્તન છે એના, અને એ 11 શ્લોકથી એ 11 વાર જ્યારે આપણે બોલીએ છીએ, જ્યારે એનો પાઠ કરીએ છીએ, જ્યારે એનું અધ્યયન કરીએ છીએ, ત્યારે એક રુદ્રી થઈ કહેવાય. અને કઈ રુદ્રી? તો કે લઘુ રુદ્રી. મુખ્ય વસ્તુ રુદ્રના 5મા અધ્યાયનો 11 વખત પાઠ એ એકાદશીની પણ કહેવાય છે. શિવ સમક્ષ જ્યારે આ પાઠ ચોક્કસ આરોહ અવરોહ સાથે કરવામાં આવે છે, શુદ્ધ ઉચ્ચારણથી જ્યારે બોલવામાં આવે છે આ મંત્રો, આ શ્લોકો, ત્યારે એ પાઠાત્મક રુદ્રી કહેવાય છે. આપણે અત્યારે અમારે અહીંયા જામનગરમાં રોજ યજ્ઞશાળામાં આ લઘુ રુદ્રીનો પાઠ થાય છે. યજ્ઞ કરી લઈએ, યજ્ઞની સાથે રુદ્રી થતી હોય એવું અમુક જગ્યાએ જોવા મળે છે. લગભગ મોસ્ટ ઓફ રુદ્રી થતી હોય પણ સાથે યજ્ઞ ના હોય. અહીં જામનગર યજ્ઞશાળામાં ગાયત્રી શક્તિપીઠમાં શ્રાવણ મહિનો આખો અમારા ઘણા બધા બહેનો છે, યજ્ઞશાળાના ભાઈ બહેનો 40 થી 50 બહેનો હોય છે. રોજ 3 કુંડ યજ્ઞ કરી અને પાછળથી બિલ્વપત્ર હાથમાં લઈ અને આના લઘુરુદ્રીના પાઠ થાય છે. એ લઘુરુદ્રી ના પાઠ એક સાથે જ્યારે બોલાય છે, તમે ઘરે જો રુદ્રી કરો તો એક વખત રુદ્રી થાય, પણ સમૂહમાં જ્યારે તમે રુદ્રી સાથે જોડાવ છો ત્યારે 30 ભાઈ બહેનો હોય, 40 ભાઈ બહેનો હોય કે 50 હોય, તો એ બધાના 11 વાર પાઠ તમે વિચારો કે કેટલો મોટો એ જે રુદ્રીનું જે વાતાવરણ તમે જુઓ ત્યાં અમારી યજ્ઞશાળાનું, તો એમ થાય કે ના ખરેખર આ જ્યારે પાઠ બોલાય છે ત્યારે એક શક્તિ, એક વાતાવરણ એવું દિવ્ય બને છે કે અનાયસે જ તમારા મુખમાંથી એ શ્લોકો મંડે છે, એ મંત્રો મંડે છે બોલાવા. તો આ વાતાવરણની ખાસ ગર્ભવતી બહેનોને જરૂર છે. જ્યારે આવું વાતાવરણ બને છે ત્યારે ગર્ભવતી બહેનો જ્યારે આની સાથે જોડાય છે ત્યારે એનો ચોક્કસ એનો ફાયદો એના બાળક સુધી એનો પહોંચે છે. અત્યારે અમારે 3 પ્રેગ્નેન્ટ બહેનો નિત્ય યજ્ઞમાં આવે છે. પરમ પૂજ્ય ગુરુદેવે કીધું છે કે જે ગર્ભવતી બહેનો યજ્ઞ સાથે જોડાય છે એને ત્યાં કોઈ દિવસ કુસંસ્કારી બાળક જન્મ લેતું નથી. તમારા બાળકને સંસ્કારવાન બનાવવું હોય તો જામનગરની બહેનો કદાચ આમાં ઓનલાઈન જોઈન થઈ હોય કે ના થઈ હોય
અને થઈ હોય તો ખાસ યજ્ઞશાળામાં આવો, અથવા તો તમારી ઘરે નાનો યજ્ઞ કરી, અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે સરસ મજાનો, એક રુદ્રીનો પાઠ પણ કરો અને શિવલિંગ ઉપર અભિષેક પણ કરો, કે જે શ્રદ્ધા અને વિશ્વાસ જેની ખાસ જરૂર છે દિવ્ય ગુણોની, એ તમારા બાળકમાં સ્થાપિત થાય. શિવ શક્તિ જેવું તમારું બાળક બને એ ભાવથી રોજને માટે તમે એનો પાઠ કરો. તો એ આપણે લઘુરુદ્રી વિશે અત્યારે ચર્ચા કરતા હતા. તો એ અમે તો અત્યારે યજ્ઞશાળામાં બિલ્વપત્ર લઈને અલગ અલગ દ્રવ્યથી રુદ્રી થાય છે. અભિષેક કરીને પણ આ રુદ્રીના પાઠ કરી શકાય છે. તો બિલ્વપત્ર હાથમાં લઈને બહેનો જ્યારે આ રુદ્રી કરે છે અને પોતપોતાના શિવલિંગ ત્યાં લઈ આવે છે અને એની ઉપર બિલ્વપત્રને ચડાવે છે. તો ક્યાં ક્યાં દ્રવ્યથી શું ફાયદો થાય એ વિશે આપણે જોઈએ. તો બિલ્વપત્રથી જ્યારે આપણે રુદ્રીના પાઠ કરીએ છીએ ત્યારે ધનની પ્રાપ્તિ થાય છે. ગરીબાઈ હોય તો એ દૂર થાય છે. એવી રીતે ચોખાથી તમે જ્યારે રુદ્રીના પાઠ કરો છો, ચોખાથી અભિષેક કરતા કરતા, ત્યારે કન્યા સુખ પ્રાપ્ત થાય છે. એવી રીતે દુર્વાથી તમે જ્યારે દુર્વા હાથમાં લઈને આ રુદ્રીના પાઠ કરો છો ત્યારે તમારું આયુષ્ય અને આરોગ્ય ખૂબ સારું રહે છે. તો આ ગર્ભવતી બહેનો જ્યારે આ પાઠ કરતા હોય એવા દ્રવ્ય હાથમાં જુદા જુદા લઈને, ત્યારે ખાસ એના બાળકને મનમાં સ્મરણ કરીને કે મારા બાળકનું ખૂબ લાંબુ આયુષ્ય આરોગ્ય ભગવાન આપે, એ ભાવથી દુર્વા લઈને થઈ શકે છે. એવી રીતે આપણે અલગ અલગ ધાન્યથી પણ અભિષેક કરી શકીએ છીએ અને રુદ્રીના પાઠ પણ આપણે કરી શકીએ છીએ. જ્યારે રુદ્રી બોલતા જઈએ અને શિવલિંગ ઉપર જળ ચડાવતા જઈએ, અમુક દ્રવ્ય આપણે ચડાવતા જઈએ, અભિષેક આપણો ચાલુ હોય ત્યારે એ રુદ્રાભિષેક કહેવાય. એમનેમ જો તમે રુદ્રી બોલો છો તો એ રુદ્રીના પાઠ કહેવાય છે. પણ અભિષેક કરતા શિવલિંગ ઉપર જ્યારે અભિષેક કરતા તમે આ રુદ્રીના પાઠ કરો છો ત્યારે રુદ્રાભિષેક થઈ જાય છે. તો આ રીતે પણ તમે એ રુદ્રીના પાઠ કરી શકો છો. એવી રીતે યજ્ઞમાં હોમાત્મક રીતે પણ આપણે આ રુદ્રીના પાઠ કરી શકીએ છીએ, કે કોઈ પણ હવન સામગ્રીથી આપણે આ મંત્રો, આ શ્લોકો બોલતા બોલતા આહુતિઓ જ્યારે આપણે આપીએ છીએ યજ્ઞમાં, ત્યારે હોમાત્મક રુદ્રી કહેવાય છે. હવે 5મા અધ્યાયમાં મેં કીધું, 5મા અધ્યાયનું જ્યારે આ સળંગ 11 વખત એનો એ પાઠ બોલાય છે, ત્યારે 8મા અધ્યાય સાથેનું સંપુટ લેવાની જે પદ્ધતિ છે એને નમક ચમક કહેવાય છે. હવે 5મો અધ્યાય 121 વખત આપણે એ બોલીએ છીએ ત્યારે તેને લઘુરુદ્રી, 11 વાર બોલીએ ત્યારે લઘુરુદ્રી અને ઓલું રુદ્રી કહેવાય છે. તો એનાથી થતા લાભ, શું લાભ થાય? તો કે એકવાર તમે પાઠ કરો છો ત્યારે બાળકોના રોગનો નાશ થાય છે. નાના બાળકોને કંઈ પણ રોગ હોય ત્યારે તમે એકવાર પાઠ કરો છો ત્યારે એ રોગનો નાશ થાય છે. આ રુદ્રના 3 વાર પાઠ કરવાથી મુશ્કેલીઓ કોઈ હોય તો એમાંથી તમને મુક્તિ મળે છે. આપણે ઘણી વખત આપણું જીવન જ મુશ્કેલીઓથી ભરેલું છે. ડગલે ને પગલે મુશ્કેલીઓ હોય જ છે. તો મુશ્કેલીઓમાંથી આપણે કોઈ રસ્તો સૂઝતો ના હોય ત્યારે આના 3 વાર પાઠ કરો છો ત્યારે મુશ્કેલીમાંથી તમને મુક્તિ મળે છે. આ રુદ્રીના 5 પાઠ કરો છો ત્યારે કોઈ પણ ગ્રહ તમને નડતા નથી, એની અસર નથી થતી. કોઈ પણ ગ્રહ જે આપણે ઘણી વખત આપણે કહેતા હોય કે આ ગ્રહની નડતર છે, આ ગ્રહ નડે છે, તો એ કોઈ પણ ગ્રહો તમને નડતો રૂપ થતા નથી. અને જ્યારે આ રુદ્રીના 11 વાર, જે અમે રોજ નિત્ય કરીએ છીએ, 11 વાર આપણે પાઠ કરીએ ત્યારે ધન લાભ પ્રાપ્ત થાય છે અને રાજકીય સુખ મળે છે. આ શિવ પુરાણમાં લખેલું છે, હું બોલું છું. આ મારું કઈ લખેલું કે બોલેલું નથી, જ્યાં મેં વાંચ્યું છે એ તમને જણાવું છું. અને આ રુદ્રીના 33 વાર જ્યારે આપણે પાઠ કરીએ છીએ તો કોઈ પણ તમારી ઈચ્છાઓ છે, તમારી કોઈ તમન્નાઓ છે, એની પૂર્તિ થાય છે. શત્રુ પર વિજય મેળવી શકીએ છીએ રુદ્રીના પાઠથી. અને આ રુદ્રીના 99 વાર જ્યારે તમે પાઠ કરો છો ત્યારે પુત્ર પૌત્ર ધન ધાન્ય ધર્મ અર્થ તથા મોક્ષની પ્રાપ્તિ થાય છે. આ રુદ્રાભિષેક શિવના આરાધનાથી
સર્વશ્રેષ્ઠ આ શોર્ટકટ છે. અને એની ઉર્જાથી, એના સાનિધ્યમાંથી જ્યારે વૈદિક મંત્રો બોલાતા હોય અને એક ચિત્તથી આપણે પૂરેપૂરા સમર્પિત થઈને જ્યારે આ કાર્ય કરીએ છીએ, ત્યારે તમારા બાળકમાં, તમારામાં એક શિવ તત્વનો ઉદય થાય છે. એક શિવ તત્વનો ઉદય થાય છે. અને જ્યારે શિવ તત્વ વિકસિત થાય છે, ત્યારે આપણે કહીએ છીએ ને, કલ્યાણકારી દેવ એટલે કે મહાદેવ. બીજાનું કલ્યાણ કરવાની જે ભાવના છે, એ મહાદેવના જે ગુણ છે તમારા બાળકમાં આવે છે. તો આ ઉપરાંત આપને ખબર છે કે શ્રી કૃષ્ણ ભગવાન મહાભારતનું જ્યારે યુદ્ધ થવાનું હતું, ત્યારે અર્જુનને એને બતાવેલ હતું કે 11 શ્લોકના 11 વાર પાઠ કરીને અર્જુનને કૃષ્ણ ભગવાને કીધું હતું કે આ રુદ્રાભિષેક 11 વખત કરશો, અને એ રુદ્રીનું જે ત્યારે એને ફળ સ્વરૂપે સાક્ષાત શિવ પ્રસન્ન થઈને એને શસ્ત્ર આપે છે લડવા માટે. આ રુદ્રીનો પ્રભાવ ખુદ કૃષ્ણ ભગવાને પણ અર્જુનને કહેલો છે. અને એટલે આ વધારે આપણા લોકોમાં આ રુદ્રી વધારે પ્રચલિત છે, વધારે લોકો આનો આશરો લે છે. કોઈ પણ કાર્યને સિદ્ધ કરવું હોય, કોઈ પણ રોગના નિવારણ માટે, શત્રુ આપણે આગળ જોયું ને, શત્રુ પર વિજય પ્રાપ્ત કરવો હોય, મુશ્કેલીમાંથી બહાર આવવું હોય, તો એ આપણી મનની મનોકામના પૂર્ણ કરવી હોય તો આ રુદ્રીનો પાઠ અવશ્ય કરવામાં આવે છે. ભક્તાનુકંપિતે નિત્યમ સિદ્ધ્યંતાનો વરહ પ્રભો. આપણે રુદ્રીમાં છેલ્લો મંત્ર છે કે ભક્તાનુકંપીને નિત્યમ સિદ્ધ્યંતાનો વરહ પ્રભો એવં સ્તુત્વા મહાદેવમ વાસુદેવ સહાર્જુન પ્રસાદયામાસ ભવમ તદા શસ્ત્રોક્ત લબ્ધે. પ્રસન્ન થઈને મહાદેવ એને શસ્ત્ર આપે છે. આપણે રુદ્રીનો છેલ્લો શ્લોક 11મો એ જ છે. તો આમ ભગવાન શ્રી કૃષ્ણે અર્જુનને આ પાઠ કરવાનું કીધો હતો. અને કયા દ્રવ્યથી, આગળ એ કીધું પાછું, કયા દ્રવ્યથી આપણે શિવલિંગ ઉપર અભિષેક કરીએ તો શું લાભ થાય. કે સંતતિ સુખ માટે ચોખાથી અભિષેક કરાય છે, બિલ્વપત્ર ધન ધાન્યની પ્રાપ્તિ માટે, અને ઘીથી પણ અભિષેક કરાય છે. આપણે કેદારનાથ જઈએ તો ત્યાં ઘી ચડાવવામાં આવે છે જ્યોતિર્લિંગ ઉપર. તો નોકર ચાકરનું સુખ શાંતિ મળે છે, નોકર ચાકરનું સુખ મળે છે. દર્ભથી કરીએ ત્યારે દીર્ઘાયુષ્ય મળે છે અને શત્રુઓનો નાશ થાય છે. આવી રીતે આશુતોષ ભગવાન ઉપર જ્યારે અભિષેક કરીએ છીએ, ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય, આપણે છેલ્લે પ્રેક્ટિકલ કરશું. અત્યારે ખાલી એની તમને હું માહિતી આપી દઉં કે જેથી તમે જ્યારે રુદ્રી કરો તો એ રુદ્રીના એનો ભાવ તમને તમારા બાળક સુધી તમે પહોંચાડી શકો. શાસ્ત્રોમાં લખ્યું છે કે સામાન્ય અભિષેક બપોરે 12 વાગ્યા પહેલા કરવો જોઈએ, પરંતુ રુદ્રાભિષેક સવારથી સુધી, એટલે કે સવારથી લઈને સાંજ સુધીમાં ગમે ત્યારે તમે કરી શકો છો. એનો કોઈ સમય કે કોઈ એનું ઓલું છે નહીં. તો આ ભાગદોડની જિંદગીમાં આપણી પાસે સમય નથી, એટલે બ્રાહ્મણો દ્વારા આપણે કરાવવાનો આપણી પાસે ટાઈમ ના હોય તો તમારી જાતે પણ તમે આ પૂજા કરી શકો છો અને આનો લાભ તમે પ્રાપ્ત કરી શકો છો. એટલે આ લઘુરુદ્રી કરીને આપણી ઘરે પણ એ લઘુરુદ્રી કરીને આપણે એનો ફળ પ્રાપ્ત કરી શકીએ છીએ. હવે લઘુરુદ્રીની ઉત્પત્તિ કેવી રીતે થઈ એના વિશે થોડુંક આપણે સમજીએ તો આપણા મનમાં પ્રશ્ન થાય કે ભાઈ આ રુદ્રીની ઉત્પત્તિ કેવી રીતે થઈ. તો લઘુરુદ્રીનો ઇતિહાસમાં આપણે જાણીએ તો આ વાત ત્રેતા યુગની છે. જ્યારે ત્રેતા યુગ, તમે ને હું આપણે બધા જાણીએ છીએ કે કૌરવ અને પાંડવોની વચ્ચે જ્યારે મહાભારતનું યુદ્ધ થયું અને એ યુદ્ધમાં પાંડવોએ પોતાના વિજય માટે ભગવાન કૃષ્ણે, મેં આગળ કીધું ને, કૃષ્ણ ભગવાને ખૂબ પ્રયત્ન કર્યા કે આ યુદ્ધ ના થાય, પણ છતાં યુદ્ધ થયું ત્યારે કૃષ્ણ ભગવાને અર્જુનને શસ્ત્ર મેળવવા માટે
આ લઘુરુદ્રીના પાઠનું એને કીધું હતું. અને દેવાધિદેવ મહાદેવ પ્રસન્ન થઈને એને એ રુદ્રીનો શસ્ત્ર એને આપે છે. તો આપણે હવે એ જોઈએ કે કેવી બીમારીમાં આપણે શેના વડે અભિષેક કરવો જોઈએ, કઈ રીતે આપણે એનો લાભ મેળવી શકીએ. આપણે એમ થાય કે આપણે ક્યાં યુદ્ધમાં જીતવા જવું છે, આપણે એમ થાય કે આપણે ક્યાં ભાઈ લડાઈમાં જવું છે ને આપણે ક્યાં યુદ્ધમાં જવું છે, તો આપણે આની શું જરૂર છે. પણ આ જિંદગીની જે લડાઈ છે યુદ્ધથી કઈ કમ નથી, એમ અહીંયા લખ્યું છે. તો હંમેશા આપણા ધ્યેયને પ્રાપ્ત કરવા માટે અને કોઈ પણ સિદ્ધિ માટે આપણે અલગ અલગ, મેં આગળ તમને કીધું એમ અલગ અલગ દ્રવ્યથી, તો આમાં પહેલું લખ્યું છે કાર્યની સિદ્ધિ માટે શિવલિંગ ઉપર શેરડીના રસથી પણ અભિષેક થઈ શકે છે. આપણે જ્યારે મહાશિવરાત્રી હોય છે ત્યારે શેરડીના રસથી પણ અભિષેક, આપણે 4 પ્રહરની જે પૂજા હોય છે એ 4 પ્રહરની પૂજામાં અલગ અલગ આપણે દ્રવ્યોથી અભિષેક કરતા જઈએ છીએ અને આખી રાત શિવની આપણે ભક્તિ કરીએ છીએ. તો બીમારી સામે રક્ષણ મેળવવા માટે, આપણે આપણા સ્વાસ્થ્ય માટે, આપણે ક્યારેય બીમાર ન પડીએ એના માટે ગાયના દૂધથી રોજ આપણે શિવલિંગ ઉપર અભિષેક કરવો જોઈએ. એટલે તો આપણે જઈએ છીએ ત્યારે રોજ જો નાની એવી લોટીમાં આપણે દૂધ લઈને રોજને માટે, અમુક ભક્તો રોજને માટે દૂધથી શિવલિંગ ઉપર અભિષેક કરતા હોય છે. અને માનસિક શાંતિ પણ એના દ્વારા મળે છે. માનસિક શાંતિ માટે અત્યારે જો ગર્ભવતી બહેનોના મન થોડાક ઉચ્ચાક હોય, એને થોડાક તણાવમાં રહેતા હોય, ત્યારે આ પ્રયોગ કરવા જેવો છે. અને ગંગા જળથી પણ તમે, શુદ્ધ ગંગા જળ હોય એનાથી પણ તમે આ અભિષેક કરી શકો છો. બિલ્વપત્રથી પણ કરી શકો છો. આખા ચોખા લેવાના, જ્યારે તમે ચોખાથી અભિષેક કરો છો ત્યારે ખંડિત ચોખ્ખો એ કંઈ ના હોવો જોઈએ. આખા ચોખાથી આપણે અભિષેક કરવાનો, કે જેથી સંતાન, ઘણા બધા બહેનોને સંતાન ના હોય તો સંતાનની પ્રાપ્તિ માટે ચોખાથી આપણે અભિષેક કરવાનો છે. અને રાજયોગ માટે ગાયના ઘીથી અભિષેક કરી શકાય છે. લગ્ન, ઘણા બધા દીકરા દીકરીઓનું ગોઠવાતું ના હોય, લગ્નમાં બાધા આવતી હોય ત્યારે ગુલાબ જળથી અભિષેક કરવાનું કીધું છે. ગુલાબ જળ અથવા તો કાળા તલ, એના દ્વારા શિવલિંગ ઉપર અભિષેક કરવામાં આવે છે અને લઘુરુદ્રીનો પાઠ કરવામાં આવે છે તો એનું મન વાંછિત ફળ એને પ્રાપ્ત થાય છે. સરસોના તેલથી પણ અભિષેક કરવાનો કીધો છે. શત્રુ પર વિજય મેળવવો હોય તો સરસોના તેલથી પણ આપણે અભિષેક કરી શકીએ છીએ. અત્યારે શ્રાવણ મહિનો હાલે છે, મહાદેવને પ્રસન્ન કરવા કે છે ને કે શ્રાવણ મહિનામાં સાવ થોડીક પૂજા કરો તો મહાદેવ સ્વીકારે છે. અને એના પ્રસન્ન કરવા માટેનો આ એક માર્ગ છે. ભોલાનાથ તરત જ પ્રસન્ન થઈ જાય છે અને જે કોઈ પણ વસ્તુથી તમે એને એની ઉપર ચડાવવામાં આવે છે ત્યારે પ્રસન્ન થઈને તમને વરદાન આપે છે. વરસાદના જળથી પણ અભિષેક કરવાનું કીધું છે. જ્યારે તમે વરસાદના જળથી શિવલિંગ ઉપર અભિષેક કરો છો ત્યારે નેગેટિવતા જે આપણામાં હોય છે એ દૂર થાય છે. આપણે લગભગ નેગેટિવ વિચાર બહુ આવતા હોય, એ નેગેટિવ વિચારને દૂર કરવા માટે આપણે વરસાદના જળથી શિવલિંગ ઉપર અભિષેક કરી શકીએ છીએ. અને લક્ષ્મીની પ્રાપ્તિ માટે આપણે શેરડીના રસથી, બિલ્વપત્રથી પણ અભિષેક કરી શકીએ છીએ. આધિ વ્યાધિ ઉપાધિ બધાનો નાશ કરનાર, મનવાંછિત ફળ આપનાર આ રુદ્રીનો પાઠ ચોક્કસ બધા કરજો. અને આપણે છેલ્લે પણ એનો હું તમને પ્રેક્ટિકલ, અહીંથી હું આખો એ રુદ્રાભિષેકનો એકવાર પાઠ આપણે બધા બોલશું અને તમારી પાસે હોય તો પણ તમે એને, મોટી સિદ્ધિ આપણે જ્યારે મેળવવી હોય ત્યારે આ 11 શ્લોક જ્યારે આપણે બોલીએ છીએ ત્યારે એ રુદ્રનું ફળ આપને પ્રાપ્ત થાય છે. હવે આપણે ઘણા શિવલિંગો, 12 જ્યોતિર્લિંગ પણ આપણે બધાને ખબર છે. સૌરાષ્ટ્ર સોમનાથમ, શ્રીશૈલે મલ્લિકાર્જુનમ, ઓમકારમ મમલેશ્વરમ, પરલ્યામ વેજનાથમ ચ ડાંકિન્યમ ભીમશંકરમ,
સેતુ બંધે તુ રામેશમ નાગેશમ દારુકાવને વારાણસ્યમ તુ વિશ્વેશમ ત્રંબકમ ગૌતમી તટે હિમાલય તુ કેદમ પુષ્પેતમ તુ શિવાલય. આ 12 જ્યોતિર્લિંગનું જ્યારે આપણે સ્મરણ કરીએ છીએ ત્યારે દરેક પાપનો નાશ થાય છે. એ જ્યોતિર્લિંગનું ખૂબ મોટું શિવપુરાણમાં તો ઘણું બધું લખ્યું છે. એના એ 12 જ્યોતિર્લિંગ સૌરાષ્ટ્ર સોમનાથ, પહેલી આપણી જે જ્યોતિર્લિંગ છે સોમનાથ, એ આપણે બધાને ખબર છે કે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ. એ રીતે 12 જ્યોતિર્લિંગનું તમે સ્મરણ કરતા જાઓ અને ઓમ નમઃ શિવાયના જાપ જપતા જાઓ અથવા તો રુદ્રી કરતા જાઓ. જ્યારે 11 શ્લોકની આપણે 11 વાર રુદ્રી કરીએ છીએ ત્યારે પહેલી રુદ્રીનો પાઠ તમે સોમનાથના મહાદેવ ઉપર તમે કરો છો. હા, માનસિક રીતે ત્યાં તમે જળ ચડાવો છો, અભિષેક કરો છો, એવો ભાવ કરો અને તમારા બાળક સાથે ત્યાં તમે પહોંચી જાઓ છો. ભાવથી કરો છો ત્યારે, શ્રદ્ધા અને વિશ્વાસથી કરો છો ત્યારે એ જ્યોતિર્લિંગના સાક્ષાત તમને દર્શન થાય છે અને મહાદેવની તમને એની જે લાભ છે તમને તમારા બાળક સુધી તમે પહોંચાડી શકો છો. તો આવી રીતે આપણે જુદી જુદી રુદ્રીનું જુદી રીતે આપણે અત્યારે માહિતી મેળવી. હવે આમાં આપણે કરવા જઈએ તો ઘણા બધા એવા મંદિરો છે, એવા તડકેશ્વર મહાદેવ કે જ્યાં ઉપર છત નથી, લિંગ સીધો સૂર્યનો પ્રકાશ એની માથે પડે છે, વલસાડ પાસે છે, એને તડકેશ્વર મહાદેવ કહેવાય છે. કે એની ઉત્પત્તિ કેવી રીતે થઈ? તો કે જ્યારે ત્યાં એક ભરવાડ છે, એ ભરવાડ ત્યાં ગાયો ચરાવતો હતો ત્યારે એક ગાય રોજ નિત્ય, ત્યાં લિંગ દેખાતું નહોતું, ત્યારે નિત્ય રોજ ત્યાં ઊભી રહેતી ને અભિષેક કરતી હતી. એટલે આ ભરવાડને ઉત્સુકતાથી કે અહીંયા કેમ રોજ ગાય ઊભી રહે છે, ત્યાં ઓટોમેટિક ત્યાં એની ઉપર દૂધની ધારાવાહી થાય છે આંચળમાંથી. એટલે ત્યાં ખોદકામ કરાવે છે, ત્યાં એક શિવલિંગ નીકળે છે અને એ શિવલિંગ એમનેમ છત વિનાનું વલસાડ પાડે છે. અમે ગયે વખતે બે વર્ષ પહેલા અમે ત્યાં એના દર્શન માટે અમારે યજ્ઞશાળા અમે યજ્ઞશાળાના બહેનો રુદ્રી કરવા માટે બહાર જઈએ છીએ. એક જ્યોતિર્લિંગ કે કોઈ પણ શિવ મંદિરમાં જઈ 12 ગામ અને આ રુદ્રીનો પાઠ અમે કરીએ છીએ. તો એવા ઘણા બધા પ્રચલિત છે આપણા પુરાણોમાં, એવા શિવલિંગો ઘણા બધા છે અને એ શિવલિંગો નો કેવી રીતે એની ઉત્પત્તિ થઈ એના વિશે પણ ઘણું બધું લખેલું છે. તો હવે આપણે એક વખત આ ચર્ચા થાય છે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચે. શિવ પુરાણ આપણે શું કહેવાય, વિષ્ણુ પુરાણમાં લખેલું છે કે શિવજી ત્રણેય છે, બ્રહ્મા વિષ્ણુ મહેશ. ત્યારે વિષ્ણુ ભગવાન અને બ્રહ્માજી ચર્ચા કરે છે. બંને વચ્ચે ચર્ચા ઉગ્ર થઈ જાય છે. વિષ્ણુ કહે છે કે હું મોટો, કે મારું મહત્વ છે, અને બ્રહ્મા કહે છે કે મારું મહત્વ છે. ત્યારે શિવજી ભગવાન બંને વચ્ચે એક સ્તંભને ઉભો કરી દે છે. બંને વચ્ચે અગ્નિ સહિતના સ્તંભને, જ્વાળાઓ નીકળતા હોય સ્તંભ. પછી મહાદેવ ત્યાં આવે છે અને કહે છે કે એક ઉપરની તરફ જાઓ અને એક નીચેની તરફ જાઓ, જ્યાં છેડો આવે ત્યાં તમને તમારા પ્રશ્નનો જવાબ મળી જશે કે કોણ મોટું છે. એટલે વિષ્ણુ ભગવાન છે એ વારહ સ્વરૂપે નીચેની તરફ જાય છે ધરતીની અંદર, અને બ્રહ્મા છે એ પક્ષીનું સ્વરૂપ લઈને ઉપર તરફ જાય છે. પણ બંનેમાંથી કોઈને છેડો અંત એને આવતો જ નથી. ત્યારે થાકી હારીને મહાદેવ પાસે જાય છે અને પછી બંને જણા કહે છે, મહાદેવ કહે છે કે દેવના દેવ હું મહાદેવ, એટલે કે મારું મહાદેવ એટલે કે લોકોમાં ત્રણેયની એટલું જ ઓલું છે, પણ મહાદેવનું વધુ આપણે પૂજા, વધુ એની ચર્ચા બધામાં લખેલી છે. એટલે શિવ અમર છે ટૂંકમાં, કે એનું મૃત્યુ નથી, અજન્મ આપણે કીધા છે શિવજીને. ત્યારે ઘણી વખત એવી ચર્ચાઓ પણ લોકોમાં થતી હોય કે શિવ અજન્મા છે, એને જન્મ લીધો છે કે શું છે. ત્યારે ઘણી વખત વિષ્ણુ પુરાણમાં પણ લખ્યું છે, ભગવાનની શિવની ઉત્પત્તિ સાથે જોડાયેલું છે. અને
શિવ મહાપુરાણ પણ લખેલું છે. એક વખત માતા પાર્વતી એક સરસ મજાનું ચિત્ર બનાવતા હોય છે, સુંદર ચિત્ર બનાવતા હોય છે. ત્યારે મહાદેવને આંખો બંધ કરવાનું કહે છે કે તમે આંખો બંધ કરી દે. મહાદેવ કે મારી આંખો બંધ ના કરી શકું. આ ત્રીજું નેત્ર કહે, આપણે ત્રિનેત્ર કહીએ છીએ ને મહાદેવને, તો ત્રીજું નેત્ર ની કેવી રીતે ઉત્પત્તિ થઈ એનું થોડુંક હું તમને ચર્ચા કરીએ આપણે. કે ત્રીજું નેત્ર એટલે મહાદેવ જ્યારે માતા પાર્વતી સરસ મજાનું ચિત્ર બનાવતા હોય છે ત્યારે ત્યાં શિવજી બેઠા હોય છે. એટલે શિવજીને કહે છે કે તમે આંખો બંધ કરો અને હું ચિત્ર બનાવું, મારું ચિત્ર પૂરું થાય ત્યારે તમે આંખો ખોલજો. એટલે શિવજી ના પાડે છે કે ના, હું આંખો બંધ ના કરું. ત્યારે હઠ કરીને માતા પાર્વતી એની બંને હાથેથી મહાદેવના નેત્ર બંધ કરે છે. અને મહાદેવ જ્યારે નેત્ર બંધ કરે છે તો ચારે બાજુ અંધકાર છવાઈ જાય છે, હાહાકાર થઈ જાય છે અને સૂર્યનો પ્રકાશ પણ જતો રહે છે. ત્યારે ભગવાન શિવજી એનું ત્રીજું નેત્ર ખોલી અને દુનિયાને પ્રકાશિત કરે છે, સૃષ્ટિને પ્રકાશિત કરે છે. ત્યારે એને ત્રીજા નેત્રની ઉત્પત્તિ થઈ છે એવી ચર્ચાઓ, એવું આપણે અને ઘણી જગ્યાએ મેં વાંચેલું છે. અને ભગવાન જ્યારે ધ્યાનમાં બેસે છે ત્યારે આંખો ત્રીજું નેત્રની એની ત્રીજા નેત્ર દ્વારા એ પ્રકાશિત કરે છે સૃષ્ટિને અને બધાને. ત્યારે મહાદેવ પાર્વતીને કહે છે કે આખી સૃષ્ટિ છે એનો પ્રકાશ અમારા નેત્રો દ્વારા મળે છે. એટલે મારા નેત્રો જ્યારે હું ધ્યાનમાં બેસું ત્યારે ત્રીજા નેત્ર દ્વારા હું સૃષ્ટિને પ્રકાશ આપું છું. એટલે ક્યારેય એ નેત્ર બંધ કરી શકતા નથી. તો એ દેવના દેવ મહાદેવની ઘણી બધી ચમત્કારિક ઘટનાઓ છે. એક સાચી ઘટના આપણે આ શ્વેત નામના બ્રાહ્મણની જોઈ કે ઓમ નમઃ શિવાયના જાપથી એને કેટલો બધો ફાયદો થયો. એ રીતે અનેક ઘટનાઓ આપણે સાંભળીએ છીએ. અત્યારે તો શિવ મહિમા છાપામાં પણ આવતું હોય છે એની બધી વિશે કે ક્યાં કેવી રીતે શિવ પ્રસન્ન થાય છે, શું કરવાથી પ્રસન્ન થાય છે, એવી બધી આસ્થાઓ ફેલાયેલી હોય છે કે જે શિવ ભક્ત છે. પણ આપણે શિવને ને કૃષ્ણને ને બધાને જુદા જુદા, બાકી તો ત્રણેય દેવો એક જ છે. ખુદ શિવજી પણ કૃષ્ણ ભગવાનની સ્તુતિ કરે છે અને કૃષ્ણ ભગવાન ખુદ શિવજીની સ્તુતિ કરે છે. ઘણા બધા કૃષ્ણ ભગવાનના ભક્તો હોય શિવ મંદિરે ના જતા હોય, પણ એવું નથી. શિવની પૂજા હર કોઈ વ્યક્તિ કરી શકે છે. અને આપણે એના વાહનો વિશે જોઈએ તો પોઠિયો એનું વાહન છે, બરાબર છે. એ એક શક્તિનું પુંજ છે. પોઠિયો છે એ શક્તિનું પુંજ છે, સૌમ્ય છે. અને આવા આત્માઓ શિવ સાથે જોડાયેલા છે. પોઠિયો જેવો યશ પામે છે, શિવનો પરિવાર કેવો છે, ભૂતપલિતનો છે અને અણધન લોકોનો છે. કોઈની પાસે પછાત, અપંગ, એટલે અહીંયા આપણે ગુરુદેવ પણ કીધું છે કે જે બિછડે હુએ હૈ ઉસ લોકો કો આપ સાથ મેં લે લો. એટલે પછાત, અપંગ, પાછળ રહી ગયેલાઓ જે છે એનો સાથે રાખવાથી, એના સહયોગથી, આપણા સહયોગથી એ કાર્ય કરી શકશે. ભગવાન શંકરનું પ્રતીક કેવું છે? ગોળ છે. ગોળ બનાવવામાં આવ્યું છે. આ ગોળ શું છે તો કે ગ્લોબ. આ સમગ્ર વિશ્વ છે. ભગવાન શિવ છે એ સમગ્ર વિશ્વ ગોળ, આપણી પૃથ્વી પણ ગોળ છે. એટલે આખા વિશ્વના આપણે શિવજીને આખા વિશ્વ સ્વરૂપે પણ જોઈ શકીએ છીએ. આધ્યાત્મના ઊંડાણમાં આપણે જઈએ ત્યાં સુધી તો આપણે પહોંચી શકતા નથી. ત્યાં ભગવાન રામ અને કૃષ્ણ પોતાના ભક્તોને દર્શન આપ્યા હતા. જે રીતે ગીતામાં અર્જુનને દર્શન આપ્યા હતા, એવી રીતે આ શિવ સ્વરૂપે આપણી સૃષ્ટિને આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે એનું આપણે શિવજીના દર્શન, આપણે દરેક વ્યક્તિમાં શિવજીના દર્શન આપે છે ને. ઓલું ગીતે છે કે આપો દ્રષ્ટિમાં તેજ અનોખું, સારી સૃષ્ટિને હું શિવરૂપ દેખું. તો સારી સૃષ્ટિ આપણે જે શિવરૂપ જોતા થાશો ત્યારે આપણે જે આપણા ગુરુદેવનું સ્વપ્ન છે કે ધરતી પર સ્વર્ગ અને દરેક માનવ દેવ સમાન બને. તો એક એક વ્યક્તિ જ્યારે શિવરૂપ આ સૃષ્ટિને જોશે, દરેક માણસને શિવ તત્વના દર્શન કરશે,
ત્યારે એ કાર્ય આપણે શક્ય કરી શકશું. તો હવે આપણે પ્રેક્ટિકલ લેશું. દર્શનાબેન, હેલો હેલો, હા પ્રેક્ટિકલ આપણે લઈએ હવે થોડીક વાર. હા, એક વખત એ લઈ લ્યો, પછી અફર્મેશન ને ઈ બધું હું લઈશ. ઓકે, ચાલ. તમારે હવે આપણે બીજું લેવાનું ના બાકી નથી? હા, ના, ભલે. નહીં. ચાલો, આપણે જે ઓનલાઈન આપણે જોઈન્ટ થયેલા છીએ, આપણે એકવાર રુદ્રાભિષેકનો પાઠ કરશું. ભાવ કરજો, ગર્ભવતી બહેનો, ભલે તમારી પાસે કંઈ નથી, કોઈ વસ્તુ નથી, પણ તમારો જમણો હાથ તમારા ગર્ભ ઉપર રાખી દો અને આપણી પાસે જે તમારે જે ઈચ્છા હોય, જે તમારે જે દ્રવ્યથી તમારે અભિષેક કરવો હોય, એ મનમાં ભાવ કરીને આપણે 11 વાળા શ્લોક બોલીશું. અહીંથી હું એનું રટણ કરું છું. ભાવ કરશું. તમારી જે ઈચ્છા હોય, મનની મનોકામના હોય, ભગવાન પૂર્ણ કરે. મહાદેવની કૃપા આપણા બધા ઉપર વરસતી રહે એ ભાવથી. ઓમ નમો ભવાય સર્વાય રુદ્રાય વરદાય ચ પશુનામ પતયે નિત્યમ ઉગ્રાય ચ કપર્દિને મહાદેવાય ભીમાય ત્રંબકાય શિવાય ચ ઈશાનાય મખન્યાય નમસ્તે મજદાતિને કુમાર ગુરુવે નિત્યમ નીલગ્રીવાય વેદસે પિનાકિને હવિષ્યાય સત્યાય વિભવે સદા હંત્રે ગોપ્ત્રે ત્રિનેત્રાય વ્યાધાય ચ સુરેતસે અચિત્યાંબિકા ભદ્રે સર્વદેવ સુતાય ચ વૃષભધજાય મુંડાય જટીને બ્રહ્મચારિણે તપ્તમાનાય સલીલે બ્રાહ્મણ્યાજિતાય ચ વિશ્વાત્મને વિશ્વસૃજે વિશ્વાત્મને વિશ્વતિષ્ઠતે નમો નમસ્તે સત્યાય ભૂતાનાં પ્રભવે નમઃ પંચવક્ત્રાય શર્વાય શંકરાય શિવાય ચ નમોસ્તુ વાચસ્પતયે પ્રજાનાં પતયે નમઃ નમો વિશ્વસ્વપતયે મહાતાં પતયે નમઃ નમઃ સહસ્રશીર્ષાય સહસ્રભુજ મન્યવે સહસ્રનેત્રપાદાય નમઃ સાંખ્યાય કર્મણે નમો હિરણ્યવર્ણાય હિરણ્યકવચાય ચ ભક્તાનુકંપિને નિત્યમ સિદ્ધ્યંતાનો વરઃ પ્રભો એવં સ્તુત્વા મહાદેવ વાસુદેવ સહાર્જુન પ્રસાદયામાસ ભવમ તદા શાસ્ત્રોક્ત લબ્ધયે. બિલીપત્ર હાથમાં હોય તો એનો પણ એક મંત્ર છે. ઓમ ત્રિદલમ ત્રિગુણાકારમ ત્રિનેત્ર ચ ત્રિયાયુધમ ત્રિજન્મ પાપસંહારમ બિલ્વપત્ર શિવાર્પણમ દર્શનમ બિલ્વપત્રસ્ય સ્પર્શનમ પાપનાશકનમ અઘોર પાપસંહારમ બિલ્વપત્ર શિવાર્પણમ. આનો અર્થ થાય છે કે 3 નેત્રવાળા એવા 3 પર્ણ છે એવા બિલ્વપત્ર આપણે ભગવાનને, કે જેના સ્પર્શ માત્રથી આપણા પાપનો નાશ થાય છે. અઘોરમાં અઘોર પાપ હોય એનો પણ સહાર બિલ્વપત્ર, એવા બિલ્વપત્ર હે મહાદેવ અમે તમને અર્પણ કરીએ છીએ. અને પછી માનસિક પૂજામાં તો વસ્તુ હોય કે ના હોય, માનસિક પૂજા આપણે હર કોઈ કરી શકે છે, એમાં વસ્તુ હોતી જ નથી. ભાવથી, મનથી, ભાવથી આપણે પૂજા કરવાની હોય છે. અને આ મહિનામાં આપણે પાર્થિવ પૂજાનું પણ ખૂબ મહત્વ છે. જો આ પહેલાના પ્રથમ સોમવાર જ્યારે હતો ત્યારે અમારે યજ્ઞશાળાના બધા બહેનો માટીમાંથી પાર્થિવ 1.25 લાખ પાર્થિવ બનાવ્યા હતા. અને પાર્થિવ બનાવતા આ રુદ્રી બોલી હતી. આજે 11 શ્લોક છે, 11 મંત્રો છે, 11 વાર બોલી. રુદ્રી બોલતા 1.25 લાખ મંત્ર, 1.25 લાખ પાર્થિવની પૂજા, પાર્થિવ બનાવ્યા. અને એ જ પૂજાનો ત્રિશુલ બનાવ્યું, આપણે ઓમ સરસ બનાવ્યો, શું કહે ડમરું બનાવ્યું. અને અમારા જે મહાકાળેશ્વરનું મંદિર છે એમાં બધી પૂજા માટે, દર્શન માટે અમે રાખ્યા હતા. એટલે પાર્થિવ પૂજા પણ યજ્ઞના ભસ્મથી પાર્થિવ બનાવી શકો છો. આપને ખબર છે રામેશ્વર જે લિંગ જ્યોતિર્લિંગ સ્થાપિત થઈ ત્યારે
રામ ભગવાને ત્યાં રેતીનું શિવલિંગ બનાવીને ભગવાનની સ્તુતિ કરી હતી, ભગવાનની શિવ શંકરની પૂજા કરી હતી. જ્યારે રાવણ સામે એને યુદ્ધ કરવા જવું ત્યારે આપણે અહીંયા રામેશ્વર જ્યોતિર્લિંગની સ્થાપના થઈ હતી. તો આ રીતે ઘણી બધી રીતે આપણે શિવજીની પૂજા કરી શકીએ છીએ અને ભોળાનાથની બધા ઉપર કૃપા સતત વરસતી રહે એ ભાવથી હું માણી વાણીને અહીંયા વિરામ આપું છું. આગળનું સેશન હું દર્શનાબેનને વિનંતી કરું કે આગળનું સેશન એ સંભાળશે. જય ગુરુદેવ, જય માતાજી. જય ગુરુદેવ. દીપાબેન, આપે ખૂબ સરસ રીતે શિવ તત્વને સમજાવ્યું. હવે આપણે શિવ એટલે શું, એ શંકર એટલે શું એની વાત દીપાબેને કરી. શિવ શબ્દનો અર્થ જ કલ્યાણ થાય છે, એટલે જ ખાસ કીધું ને કે ગર્ભાવસ્થામાં જ્યારે એવો આપણને પ્રશ્ન થાય કે ભાઈ આ આપણે ભગવાન શિવ છે એની પૂજા કરી શકીએ કે કેમ, તો કલ્યાણનું સ્વરૂપ હોય એની પૂજા થઈ જ શકે. અને એના માટે શિવ પુરાણની અંદર ઉદાહરણ આવે છે. મહર્ષિ પીપલાદ, એનું નામ આપણે બધાએ સાંભળ્યું હશે. મહર્ષિ પીપલાદ છે ને એ ઋષિ દધીચીના પુત્ર હતા. ઋષિ દધીચી એટલે જેમણે પોતાનું શરીર છે એ દેવતાઓને શુભ કાર્ય માટે આપ્યું, કારણ કે એમના હાડકામાંથી વજ્ર બને અને એનો ઉપયોગ દેવતાઓ કરી શકે. આ માટે દધીચી ઋષિએ પોતાના પ્રાણની આહુતિ આપી. આ સમયે એમના પત્ની ગર્ભવતી હતા અને એમના પતિના મૃત્યુની સાથે એમને પણ થયું કે હું એ જ માર્ગે આગળ વધું. ત્યારે ભગવાન શિવ આવી એને પ્રેરણા આપે છે, બાળકને બચાવે છે પીપલાદજીને, અને માતાને પ્રેરણા આપે છે અને બાળકની ગર્ભમાં જ રક્ષા કરે છે. મહર્ષિ પીપલાદ ભગવાન શિવનો અંશ અવતાર કહેવામાં આવે છે. આ શ્રાવણ મહિનાના પવિત્ર દિવસો ચાલી રહ્યા છે. બેનો, આપણી સંસ્કૃતિ છે ને એ ખૂબ વિશાળ છે. આપણો ધર્મ છે ને એ ખૂબ જ વૈજ્ઞાનિક ધર્મ છે એવું કહી શકીએ. આપણને ખબર નથી કે જાન્યુઆરી પછી ફેબ્રુઆરી શું કામ આવે છે અને માર્ચ પછી એપ્રિલ શું કામ આવે છે, પરંતુ આપણને જો એમ કોઈ પૂછે કે આ કારતક મહિના પછી માગશર કેમ આવે, જેઠ પછી અષાઢ કેમ, અષાઢ પછી શ્રાવણ કેમ, તો એ શ્રાવણ મહિનોની આપણે મહત્વની વાતમાં હું તમને આ ટૂંકમાં સમજાવું છું કે જે મહિનાની પૂનમની આસપાસ, એટલે કે પૂનમ શરૂ થતી હોય ત્યારે કે પૂનમ પૂર્ણ થવાની હોય ત્યારે જે નક્ષત્ર હોય છે ને એ નક્ષત્ર છે એ મહિનાનું નામ હોય છે. જેમ કે જ્યેષ્ઠા નક્ષત્ર પૂનમની આસપાસ હોય કે પૂનમના દિવસે હોય તો એ સમગ્ર મહિનો છે એ જેઠ મહિના તરીકે ઓળખાય છે. એવી જ રીતે જ્યારે શ્રવણ નામનું નક્ષત્ર હોય ને ત્યારે જે મહિનો આવે છે ને એને શ્રાવણ મહિનો કહેવામાં આવે છે. એટલે આ જે મહિનો છે, આજે અત્યારે બપોરે 2:30 વાગ્યા સુધી શ્રવણ નક્ષત્ર હતું. આજે રક્ષાબંધન અને પૂનમનો દિવસ છે, એટલે આજે આ શ્રવણ નક્ષત્ર હતું. તો શ્રવણ શબ્દનો તમને કોઈ અર્થ પૂછે તો તમે સરળતાથી આપી શકો. શ્રવણનો મતલબ થાય છે સાંભળવું. હા, શ્રવણનો અર્થ થાય છે સાંભળવું. જ્યાં સાંભળવાનું મહત્વ વધારે છે. શા માટે? તો કે આ સમયે આપણી ઓડિટરી સિસ્ટમ, શ્રવણ શક્તિ છે એ મગજ સાથે સક્રિય રીતે જોડાયેલી હોય છે. આ સમયે જે સાંભળીએ છીએ એની સૌથી વધુ અસર થાય છે. એ આપણા માટે લાગુ પડે છે, એમ ગર્ભસ્થ બાળક માટે પણ લાગુ પડે છે. એટલે શ્રાવણ મહિના દરમિયાન જે સારું સાંભળવામાં આવે છે એની સકારાત્મક અસર થતી હોય છે. એટલે શ્રાવણ મહિનો ભજન કીર્તનને સમર્પિત કર્યો છે, પૂજન અર્ચનને સમર્પિત કર્યો છે, કારણ કે આપણે કંઈક સારું સાંભળીએ, મંદિરે જઈએ, દેવ દર્શન કરીએ, ત્યાં અહીંયા ઘંટનાદ સાંભળીએ, શંખનાદ સાંભળીએ, આરતીની ધ્વનિ સાંભળીએ અને મંત્રોચ્ચાર અને ભજનને સાંભળીએ. આવું જ તમારે તમારા ગર્ભસ્થ બાળક સાથે પણ કરવાનું છે. વધુમાં વધુ આ મહિના દરમિયાન 15 દિવસ તો આપણી પાસેથી નીકળી ગયા છે, હવે 15 દિવસ છે. આ સમયનો સદુપયોગ કરીએ અને વધુમાં વધુ તમે સાંભળો જે સારું હોય તમારા કાન માટે, તમારા બાળક માટે. આખા દિવસનું એક શેડ્યુલ બનાવી દો. શ્રાવણ માસ દરમિયાન સવારે તમે મંત્ર જાપ સાંભળો, બપોરે તમે અફર્મેશન સાંભળો, ધ્યાન કરો, રાત્રે ભજન કીર્તન કરો અને આરતી તો ખરી જ, દેવ દર્શન તો ખરા જ. આવું એક શેડ્યુલ બનાવી દો. દરરોજ એવી પ્રવૃત્તિઓ કરો કે જે તમારી શ્રવણેન્દ્રિયને સાંભળવાની ક્ષમતાને વિકસિત કરે છે. ફ્રાન્સના વૈજ્ઞાનિક છે આલ્ફર્ડ ટિમોથીસ, એમણે એવું કીધું છે કે ગર્ભાવસ્થા દરમિયાન આ જે આપણી સાંભળવાની ક્ષમતા સાથે જોડાયેલી મગજની ઇન્દ્રિય હોય છે ને એ બાળકના સંપૂર્ણ શરીરમાં વ્યાપતા હોય છે અને જાગૃત હોય છે. એટલે આપણે છે ને કાનથી સાંભળીએ છીએ, બાળક આખા શરીરથી સાંભળે છે. આપણે થોડું થોડું આખા શરીરથી સાંભળતા હોય છે. જો ક્યારેક ડીજેના અવાજ હોય
તો તમે બારી કે એવી કોઈ જગ્યાએ હોય હાથ અડાડો દિવાલને તો પણ તમને વાઇબ્રેશનનો અનુભવ થાય છે. આ શું છે? આપણે હાથ દ્વારા એ વાઇબ્રેશનને અનુભવ્યું. એમ આખું શરીર છે બાળકનું એ સાંભળે છે. બાળકના ગર્ભમાં જે સ્થિતિ છે ને એની સ્થિતિ આપણા કાનના આકાર જેવી છે. એટલે આ શ્રવણ ઇન્દ્રિય, શ્રાવણ મહિનો, બાળક અને એની ચેતના છે એ ખૂબ જાગૃત હોય છે. એટલે આ સમયનો આપણે સૌથી વધુ સદુપયોગ કરીશું. સારા સારા જે પુસ્તકો છે એનું વાંચન કરો, અને એ વાંચન મોટેથી કરો, જોરથી બોલીને કરો. બાળક છે ઓછામાં ઓછા 5000 શબ્દો માતા સિવાયની વ્યક્તિ પાસેથી શીખે છે. અને માતાના શબ્દો તો ખરા, અને માતાને તો એ છે ને ડબલ સાંભળે છે. 4 મહિના પૂરા થાય ને એટલે બાળકના કાન છે ને બહારનું સાંભળવા માટે ધીમે ધીમે વિકસિત થાય છે, સાંભળતું થાય છે. 6 મહિને બહારનું એ સાંભળે છે, પણ એ અંદર માતા જે બોલે છે, આપણે બોલીએ છીએ ત્યારે એક એક વાઇબ્રેશન આપણા શરીરમાં ઝીલાય છે, ને એ તમારા ગર્ભની અંદર હોય બાળક તો એ એક એક વાઇબ્રેશનને આત્મસાત કરે છે, એક એક વાઇબ્રેશનની સાથે જોડાય છે. એટલે શિવ મંત્રો વધુમાં વધુ બોલો. અને શિવજી માટે એક સરસ પ્રાર્થના કહેવામાં આવી છે એના સ્વરૂપ વિશે. એટલે ગર્ભાવસ્થાની છે ને સૌથી મોટી ચિંતા એવી હોય છે કે બાળકનો સુખપૂર્વક જન્મ થાય અને માતા પણ સુખપૂર્વક આ અવસ્થામાંથી અને જે બાળ જન્મની પ્રક્રિયા છે એમાંથી પસાર થાય. એટલે આ ચિંતાને દૂર કરવાનું કામ પણ ભગવાન શંકર કરે છે. એમના માટેનો એક સરસ શ્લોક છે: નિરંજનો નિરાકારો એકો દેવો મહેશ્વર, મૃત્યુ મુખાત ગતમ પ્રાણમ બલાદા કૃષ્ય રક્ષતે. જો કદાચ મૃત્યુના મુખમાં ગયા હોય ને એવા પ્રાણના પણ નિરંજન નિરાકાર મહાદેવ છે એ પ્રાણની રક્ષા કરે છે. તો તમારી અને તમારા ગર્ભસ્થ બાળકની એ અવશ્ય રક્ષા કરશે. હવે આ ચિંતાને દૂર કરવા માટે હું તમને એક સરસ અફર્મેશન બોલાવું છું. તમારા બંને હાથ પેટ ઉપર રાખો, આંખો બંધ રાખો, અને અહીંથી હું જે અફર્મેશન તમને બોલાવું છું એ અફર્મેશન તમારે બાળક માટે બોલવાની છે. આ અફર્મેશનનો અર્થ શું થાય છે? તો કે સંકલ્પ, જેને આપણે આપણા મનને, સબકોન્શિયસ માઇન્ડને ટ્રેન કરવા માટે વાપરીએ છીએ. આ શબ્દો હંમેશા સકારાત્મક હોવા જોઈએ અને પૂર્ણ વર્તમાન કાળની અંદર હોવા જોઈએ. આવું બની જ ગયું છે, કારણ કે આપણા સબકોન્શિયસ માઇન્ડને બીજા કોઈ કાળની ખબર નથી. એટલે મારું બાળક હોશિયાર થશે, મારું બાળક બુદ્ધિશાળી થશે, મારું બાળક શાંત થશે, આવું નહીં. એને શું સમજાશે? આપણા બાળકનું મગજ હોય કે આપણું મગજ હોય, આપણને સમજાય છે સકારાત્મકતા, એટલે જે પોઝિટિવ છે અને જે વર્તમાન કાળની અંદર છે. એટલે આપણને શાંતિ ગમે છે, આપણને કકડાટ ગમતો નથી એવું નહીં, આપણને શાંતિ ગમે છે. તો આ સકારાત્મક શબ્દ થયો. એવી જ રીતે ગમે છે એ વર્તમાન કાળ અને એ પણ પૂર્ણ વર્તમાન કાળ. એટલે આપણે અહીંયા બાળકને જુદા જુદા ઉદ્દેશ્ય માટે ખાસ શિવ ભગવાન શંકર સાથે જોડાયેલી અફર્મેશન આપીએ છીએ. પહેલી અફર્મેશન જે આપણે બોલીએ છીએ 4, એ માનસિક શાંતિ અને આત્મ છે એના વિશ્વાસને વધારવા માટે, પોતાની ઉપર, જાત ઉપર, તમારો અને તમારા બાળકનો બંનેનો આત્મવિશ્વાસ વધે. જેમ દીપાબેને કીધું હતું કે ગર્ભાવસ્થા દરમિયાન ચિંતા ખૂબ રહેતી હોય, સ્ટ્રેસ રહે, તો એ ચિંતા છે એ તમારા શરીરની અંદર કાર્ટિસોલ નામના હોર્મોન્સને ઉત્પન્ન કરે છે, અને આ હોર્મોન છે એ તમારા મગજની અંદર જે ચિંતા છે એને તમારા બાળક સુધી પહોંચાડે છે. કાર્ટિસોલનું કામ છે સ્નાયુઓને સંકોચિત કરવાનું. હવે તમારા સ્નાયુઓ તો સંકોચે, પણ આ જે બાળકના સ્નાયુઓ વિકસિત થઈ રહ્યા છે એના પણ સંકોચાય છે, એટલે એનો પૂર્ણ વિકાસ થતો નથી. આ વિષય ઉપર સંશોધન કરતા એવું જાણવા મળ્યું કે પૂર્ણ જેને આહાર મળે છે, પોષણયુક્ત આહાર મળે છે, છતાં બાળક કુપોષિત હોય છે, એનો સ્નાયુઓનો વિકાસ બરાબર નથી થયો. તો શા માટે? તો કે ગર્ભાવસ્થામાં આવી ચિંતા કરતા હોય. તો ચિંતાઓથી મુક્ત થવા માટે બંને હાથ તમારા ગર્ભ ઉપર રાખો, બોલો: હું શક્તિની કૃપાથી સંપૂર્ણ સુરક્ષિત છું. શિવ શક્તિની કૃપા આપણને સુરક્ષિત બનાવે છે. મારી અંદર ઉગતું જીવન ભગવાન શિવના આશીર્વાદથી સુખી અને સ્વસ્થ છે. એટલે આપણે ગર્ભના બાળકને પણ ભગવાનના આશીર્વાદ મળી રહ્યા છે એ પ્રાર્થના અને સાથે એવો સંકલ્પ પણ રજૂ કરીએ છીએ. શિવની જેમ મારા મનમાં શાંતિ અને સ્થિરતા છે.
ભગવાન શિવ છે એ ધ્યાનનું, શાંતિનું અને સ્થિરતાનું પ્રતીક છે. એમ આપણી અંદર પણ એવી જ સ્થિરતા છે. ભગવાન શિવ મારા અને મારા બાળકને નકારાત્મકતાથી બચાવીને રક્ષણ આપે છે. ભગવાન શિવે અનેક અસુરોનો સંહાર કર્યો છે, અનેક નકારાત્મક શક્તિઓનો સંહાર કર્યો છે. હવે આપણે શરીર અને બાળકની સુરક્ષા માટે અફર્મેશન બોલીશું. મારા ગર્ભમાં દિવ્ય પ્રકાશનું સુરક્ષા કવચ છે. એક ધ્યાન કે વિઝ્યુલાઇઝેશન કરવાનું છે કે એક દિવ્ય કવચ છે, પારદર્શી સોનેરી પ્રકાશ સાથે તમને તમારા ગર્ભની અંદર સુરક્ષા પૂરી પાડે છે. ત્યાર પછી શિવ શક્તિ મારા શરીરને સ્વસ્થ, મજબૂત અને પ્રસૂતિ માટે સરળ બાળ જન્મ માટે તૈયાર કર્યું છે. શિવ શક્તિએ મારા શરીરને સ્વસ્થ, મજબૂત, પ્રસૂતિ માટે અને સરળ પ્રસવ માટે, બાળ જન્મ માટે તૈયાર કર્યું છે. ત્યાર પછી મારા દ્વારા બોલાયેલા અને સંભળાયેલા દિવ્ય મંત્રોની ઉર્જાથી ભગવાન શિવ મારા બાળકને શાંતિમય બનાવી રહ્યા છે. શ્રાવણ માસના શ્રવણની દિવ્ય ઉર્જા અમને બંનેને પ્રાપ્ત થઈ રહી છે. ત્યાર પછીની અફર્મેશન પ્રસન્નતા અને ભાવનાત્મક સંતુલન માટે છે. ગર્ભાવસ્થા દરમિયાન પરમાત્માની ચેતનાનો સતત આભાર માનવો જોઈએ. આપણે ભગવાન શિવનો આભાર માનીએ છીએ. ભગવાન શિવની અનંત કૃપા માટે હું અને મારું બાળક આભારી છીએ. મારા દરેક શ્વાસ સાથે હું શાંતિ, પ્રેમ, કરુણા અને ભગવાન શિવના આશીર્વાદને ગ્રહણ કરું છું. એટલે આપણું શ્વાસ જ આપણું ધ્યાન બની જાય છે, આપણું શ્વાસ જ આપણી શક્તિ બની જાય છે. આપણે શાંતિ, પ્રેમ, આશીર્વાદને ગ્રહણ કરીએ છીએ. ત્યાર પછી હું મારા બાળકને ભગવાન શિવની જેમ કરુણાસભર અને જ્ઞાનવાન બનવાની પ્રેરણા આપી રહી છું. આપણે પ્રેરણા આપીએ છીએ આપણા ગર્ભસ્થ બાળકને કે એ ભગવાન શિવની જેમ કરુણા સ્વરૂપ બને. ત્યાર પછી આ મંત્ર સાથે જોડાયેલી અફર્મેશન છે. ઓમ નમઃ શિવાયના જપથી મારું મન, શરીર અને આત્મા શુદ્ધ બની રહ્યા છે. ઓમ નમઃ શિવાયનો જપ છે, એના વાઇબ્રેશન છે, એ શરીર માટે સકારાત્મક ઉર્જા પૂરી પાડી રહ્યા છે. ઓમ નમઃ શિવાયના જપથી મારું ગર્ભસ્થ બાળક ભગવાન શિવની કૃપાને પાત્ર બની રહ્યું છે. ભગવાન શિવના આશીર્વાદથી મારી ગર્ભાવસ્થા સુખદ અને સુરક્ષિત છે. ભગવાન શિવ મારી અંદર જીવનની પવિત્ર ધૂનને ગુંજાવી રહ્યા છે, જેમ કે ડમરૂનો નાદ. આ ડમરૂનો દિવ્ય અવાજ, એની દિવ્ય ઉર્જા અમને એમના સુરક્ષાના ઘેરાની અંદર રક્ષિત કરી રહ્યા છે. અત્યારે જે આપણે બોલ્યા આ બધી અફર્મેશન છે. જ્યારે જ્યારે અફર્મેશન બોલો છો ત્યારે તમારા સબકોન્શિયસ માઇન્ડને તમે ટ્રેન કરી રહ્યા છો. જે શક્તિ સાથે આપણે જોડાઈએ છીએ, જ્યારે એમને અફર્મેશન બોલાય છે એ તો ખૂબ શક્તિશાળી હોય છે, પણ જ્યારે પરમાત્માની ચેતના સાથે જોડાય છે ને ત્યારે એ વધારે શક્તિશાળી બની રહી છે. એટલે આપણે ભગવાન શંકરને જુદા જુદા નામોથી બોલાવીએ છીએ. એમાંનું જ એક નામ એટલે ભોળાનાથ. દીપાબેને જેમ કીધું તું એમ, એક પત્રમ એક પુષ્પમ એક લોટા જલ કી ધાર, દયાલુ રીજ તો દેવ તો કૃપા સિંધુ કૈલાશ. કૈલાશના નિવાસ કરનાર ભગવાન શંકર છે એ કૃપાના સિંધુ છે. તો ઈ પોતાની દયા માટે થઈને કઈ બહુ અઘરા અનુષ્ઠાનની વાત નથી કરતા, અઘરી તપસ્યાની વાત નથી કરતા. એ રાક્ષસો તપસ્યા કરે ને તો એને પ્રસન્ન થઈને આશીર્વાદ આપે છે. એવો ઉલ્લેખ આવે છે શ્રીમદ ભાગવત પુરાણની અંદર કે જ્યારે બાણાસુર છે એ આશીર્વાદ લેવા માટે જાય છે ને ત્યારે પાર્વતીજી એમ કહે છે કે ભગવાન
નહીં, બાણાસુરનું કે તમે ભસ્માસુર. ભસ્માસુર સહિત અનેક અસુરોને આશીર્વાદ આપ્યા અને તમે છે એ મુશ્કેલીમાં મુકાણા ને બીજાને પણ મૂક્યા છે. તો તમે આ બાણાસુરને આશીર્વાદ ન આપો ત્યારે ભગવાન શિવ કહે છે કે હું તો દેવી ભોળોનાથ કહેવાઉં છું, હું કપટીનાથ કેમ થાવ? હું ભોળો છું, હું મારા પાસે આવે છે એના માટે હું એને આશીર્વાદ આપું છું. એમ આપણે પરમાત્માની આ ચેતના છે ભગવાન શિવના સ્વરૂપે પ્રગટ થયેલી છે, એમને આપણે રીઝાવી શકીએ છીએ ખૂબ સરળતાથી. મૃત્યુંજય મંત્ર બેને બે મંત્રનો ઉલ્લેખ કર્યો હતો એમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ ઉર્વારુકમિવ બંધનાન મૃત્યોર્મોક્ષીયમામૃતા. તેમાં પ્રાર્થના કરી છે ને એ માર્કંડ ઋષિના પુત્ર હતા, અલ્પાયુષ્ય હતા, ખૂબ ટૂંકું આયુષ્ય હતું. જ્યારે એની ઉંમર થઈ 11 વર્ષની ત્યારે એને મૃત્યુ છે એને ભેટવાની વાત આવી હતી. તો એમણે શું કર્યું? એમના પિતાએ એમને સલાહ આપી કે જા ભગવાન શિવની પૂજા કરે, શિવલિંગ સ્થાપિત કરી ભગવાનની પૂજા કરે છે. જ્યારે મૃત્યુના દેવતા છે એને નજીક પણ આવી શકતા નથી. સાક્ષાત યમરાજ આવે છે ને તો ભગવાન શિવ છે એ શિવલિંગમાંથી પ્રગટ થાય છે અને રોકે છે કે જે મારા શરણમાં આવી ગયું છે ને એને કાળ છે એ કંઈ નથી કરી શકતું. એટલે જ કાળના કાળ, મહાકાળ એ શિવ કહેવાય છે. એને કાળનો અર્થ મૃત્યુ, એમ કાળનો અર્થ સમય છે. સમયના ચક્રને પણ પરિવર્તિત કરવાની એની જવાબદારી છે. એટલે આપણી તમામ ચિંતાઓ જેના શરણે સોંપી શકીએ છીએ એ ભગવાન શિવ છે. હવે વિચાર કરો કે શિવની આટલી બધી મહિમા છે ને એમાં શ્રાવણની મહિમા ને એમાં તમને ગર્ભાવસ્થા, ઘણા બહેનોને શ્રાવણ મહિનો નહીં આવે ગર્ભાવસ્થા, વર્ષના 12 મહિના છે, ગર્ભાવસ્થાના 9 મહિના છે, બધા માટે શ્રાવણ મહિનો નથી આવતો. પણ જેને આવે છે એના માટે ભાગ્યશાળી છે ને એનો સદુપયોગ કરવો જોઈએ. મંત્ર જાપની વાત કરી, દેવદર્શનની વાત કરી, ભજન કીર્તનની વાત કરી, ધ્યાનની વાત કરી, શિવ કથા બાળકને સંભળાવવાની પણ વાત કરી. હવે એક સૌથી મહત્વનું કામ કરવાનું છે, એ છે શિવ ધ્યાન. ભગવાન શિવના ધ્યાનની થોડીક વાત દીપાબેને કરી કે જ્યારે તમે રુદ્રી કરતા હો ત્યારે ભાવ કરો. એમ તમે એમ પણ પૂજામાં કે મંત્ર જાપ કરવા બેઠા હોય ને ત્યારે ભાવ કરો કે તમે કેદારનાથના મંદિરના શિવલિંગની સામે બેઠા છો, તમે ને તમારું ગર્ભસ્થ બાળક તેમાંથી ઉર્જા ગ્રહણ કરો છો અને ભગવાન શિવની જે શિવલિંગ છે એમાંથી ચેતન શક્તિ તમારા ગર્ભ સુધી રક્ષા કવચ પૂરું પાડે છે, માર્ગદર્શન પૂરું પાડે છે, તમારા દોષ દુર્ગુણોને એમના ત્રિશુલથી ભસ્મ કરે છે, એના સુરક્ષા ચક્રમાં લઈ આવે છે. આ તો કેદારનાથની વાત. એવી રીતે તમે 12 જ્યોતિર્લિંગ, તમને જે જ્યોતિર્લિંગ પસંદ હોય એ જ્યોતિર્લિંગનું આવી રીતે ધ્યાન કરી શકો છો. એટલે શિવ ધ્યાનનો આ એક પ્રકાર થયો કે તમે જે તે દેવ મંદિરની અંદર પૂજા કરી રહ્યા છો. એમાં જ વિશેષ બીજી પૂજા એવી રીતે ધ્યાન સાથે કરી શકો છો કે આપણે 16 પ્રકારની શાસ્ત્રોમાં વસ્તુની વાત કરી છે. આ 16 પ્રકારની વસ્તુઓથી તમે પૂજન કરી રહ્યા છો. તમે દૂધ ચડાવો છો, ઘી ચડાવો છો, મધ ચડાવો છો, સુગંધિત દ્રવ્ય ચડાવો છો, ભગવાનને વસ્ત્ર સમર્પિત કરો છો, ફૂલ, બધું જ માનસિક કરવાનું છે. એના માટે કોઈ વસ્તુની જરૂર નથી. અને સાથે સાથે ભાવ એ પણ કરવાનો છે કે ગર્ભસ્થ બાળક પણ આ પૂજામાં તમારી સાથે જોડાયેલું છે. તમારા ખોળામાં બેસીને પછી આવતા વર્ષે પૂજા કરશે, પણ તમારી અંદર રહીને તમારી સાથે પૂજા કરે એવો મોકો માત્ર આ જ સમય છે, ગર્ભાવસ્થાનો સમય. એટલે બીજું ધ્યાન તમે જુદા જુદા પ્રકારની વસ્તુઓથી ભગવાન શિવનું પૂજન કરી રહ્યા છો એવું કરી શકો છો. ત્રીજું ધ્યાન આપણે કરીશું શું? તો કે સરસ મજાનો કૈલાસ માનસરોવરનો પર્વત છે. તમે જો કદાચ ક્યાંક ચિત્રમાં જોયું ન હોય તો નેટ ઉપરથી તમે કૈલાસ માનસરોવરનું ચિત્ર પણ લઈ શકો છો. કૈલાસ પર્વત છે અને માનસરોવરનો કિનારો છે. અમારા દીપાબેન ત્યાંના દુર્લભ દર્શન કરી આવ્યા છે, એમનો લાભ મળ્યો છે. તમે એ સ્થળે છો, ગર્ભમાં તમારું બાળક છે અને તમે આ દિવ્ય સ્થાનની ઉર્જાને ગ્રહણ કરીને તમારા બાળક સુધી પહોંચાડો છો. કૈલાસ છે ને એ દિવ્ય પર્વત છે. એના માટે એવું કહેવાય છે, એના કરતાંય માઉન્ટ એવરેસ્ટ છે ને ઊંચો છે, પણ એને લોકો ચડી શકે છે. કૈલાસ પર્વત ઉપર કોઈ ચડી શકતું નથી. એક કે બે વ્યક્તિ જ જેની શિવનું સ્વરૂપ ગણવામાં આવે છે ને એવી વ્યક્તિઓ જ્યાં કૈલાસ ઉપર સુધી પહોંચી શકીએ છીએ. ઘણાએ પ્રયત્નો કર્યા પણ જાય ને ત્યારે એમ થાય કે અમે ચડીએ છીએ. કેટલાય દિવસ ચડાય પછી ખબર પડે કે અમે તો નીચે ઉતરી ગયા, નીચેની તરફ આવી ગયા છે. ક્યારે આવી જાય છે? કારણ કે એક એ દેવી ચેતના છે, ઈશ્વરની સાથે, બ્રહ્માંડની સાથે જોડે છે. તો તમે પણ આ બ્રહ્માંડના પ્રમુખ સ્થાનની પાસે બેસતા છો અને એ સ્થાનને તમે તમારી અંદર એની ઉર્જાને તમારા ગર્ભસ્થ બાળક સુધી પહોંચાડી રહ્યા છો. આ બીજા પ્રકારનું ધ્યાન થયું.
પછી એક દર્શન ધ્યાન, ભગવાન શિવના તત્વ દર્શન સ્વરૂપનું ધ્યાન, એટલે ભગવાનનું આખું રૂપ છે. ભગવાને જટામાં ગંગાજીને ધારણ કર્યું છે, એટલે એ શીતળતા છે. તો ભાવના કરો કે એ ગંગાજીની શીતળતા પ્રવાહિત થઈને તમારા અને તમારા ગર્ભસ્થ બાળકને શીતળ બનાવી રહ્યા છે. એમનું ત્રીજું નેત્ર છે એ દોષ દુર્ગુણોને દૂર કરવા વાળું છે અને જ્ઞાનની પ્રાપ્તિનો એ માર્ગ છે, સંસારના કલ્યાણનો માર્ગ છે. તો એ તમને આ જ ગુણો તમારી અંદર પણ આપી રહ્યા છે. ભગવાને ગળામાં વિષને ધારણ કર્યું છે. ગર્ભાવસ્થામાં સ્ટ્રેસને રિલીઝ કરવા માટે સૌથી મોટી આ પ્રેરણા છે અને આ સૌથી મોટું ધ્યાન છે. જો એ નીચે ઉતારે તો એને નુકસાન, ને બહાર કાઢે તો આખી સૃષ્ટિને નુકસાન. જ્યારે આપણને કોઈ કડવા કે કટુ શબ્દ કહે છે, આપણને નકારાત્મક વાત કહે છે, તો ત્યારે એને નથી મગજમાં લેવાની કે નથી આપણી પોતાની જાત ઉપર લેવાની કે નથી એને શબ્દો દ્વારા કે બીજી રીતે કોઈ માટે પણ વ્યક્ત કરવાની, એને સમાવી લેવાની છે. એ રીતે રજૂ ન થાય, વ્યક્ત ન થાય. એટલે કે આપણે સ્ટ્રેસ લેવાનું નથી ને બીજાને શબ્દ દ્વારા આપવાનું નથી. કોઈના શબ્દ છે આપણને, આપણે પાસે એવું કોઈ રિમોટ નથી કે આપણે બીજાને આપીએ કે એક શબ્દ બોલે ને આપણે દુઃખી થાય, બીજા કોઈ સારું આપણું કહે ને આપણે ખુશ થાય. આપણે આપણું પોતાનું રિમોટ આપણા હાથમાં રાખવાનું છે. એમની પાસે સાપ છે, એ પણ ઝેરી જીવ પણ શાંત બની જાય છે. એમને ભસ્મ છે સંદેશો આપે છે કે આ સ્થાવર જંગમ દુનિયા અંતે આ જ સ્વરૂપમાં ફેરવવાની છે, નશ્વરતાની પ્રેરણા. એટલે એક ભગવાન શિવના જે પગથી માથા સુધીના સ્વરૂપ છે એનું ધ્યાન કરવાનું, અને એના એ ગુણ છે તમારી અંદર આવી રહ્યા છે. ચંદ્રની શીતળતા મળી રહી છે. જો જટામાં ગંગાજી છે, ત્રીજું નેત્ર છે, ને સાથે શીતળતા પણ છે. જ્ઞાન ગમે એટલું હોય પણ શીતળતા પણ જરૂરી છે. આમ એક અંગ છે ભગવાન શંકરનું છે એ તમને આવા દિવ્ય ગુણોથી વિભૂષિત કરી રહ્યું છે. એવો હવે આ ધ્યાન કરવાનો સમય કોઈ પણ સમય હોય, જ્યારે તમારું મન શાંત હોય, તમારા ઘરની એ જગ્યા છે તમને પસંદ હોય, ભગવાનનું પૂજાનું સ્થાન હોય, ત્યાં હવા ઉજાસ હોય, ત્યાં પૂર્વ કે ઉત્તર બાજુ મુખ રાખો, અતિ ઉત્તમ. અને અન્યથા ગમે તે રીતે કરી શકો, આરામદાયક સ્થિતિની અંદર કરી શકો, સૂતા સૂતા પણ કરી શકો છો. અને આ ધ્યાન કરવાની સાથે ઓમ નમઃ શિવાય અને મહામૃત્યુંજયના મંત્રને તમે જોડો છો, ત્યારે મંત્રની શક્તિ, ધ્યાનની શક્તિ, અને હવે આપણે ઉમેરીએ છીએ પ્રાણાયામની શક્તિ. ધીમે ધીમે શ્વાસ લેવાનો. ભગવાન શિવ સાથે મંત્ર છે સોહમ શિવોહમ સચ્ચિદા નંદોહમ. એ પણ શું છે તો કે શ્વાસનું ધ્યાન. જ્યારે ધીમે ધીમે શ્વાસ લ્યો ત્યારે તમને અવાજ સંભળાય છે નસકોરાથી સો, અને જ્યારે શ્વાસ બહાર કાઢીએ ત્યારે હમ, એટલે સો અહમની જે સાધના છે એ પણ ભગવાન શિવની સાથે જોડીએ. શિવોહમ, શ્વાસ લ્યો ત્યારે હું શિવ સ્વરૂપ બનું છું, ભગવાન શિવ છે એની જેમ મારા દોષ દુર્ગુણને બળીને ભસ્મ કરું છું. એટલે પ્રાણાયામ પણ કરીશું, ધ્યાન પણ કરીશું, મંત્ર જાપ પણ કરીશું, એક જ કામ કરીશું, બધું જ આવી જાય એની અંદર. અને ઓમના નાદ સાથે આપણે ધ્યાન શરૂ કરવું અને ઓમના નાદ સાથે ધ્યાન પૂરું કરવું. એટલે તમને ધ્યાનની પણ વાત કરી, સમય પણ આપણો પૂરો થઈ રહ્યો છે. આ સાથે દીપાબેન આપનો ખૂબ ખૂબ આભાર. દીપ્તિબેન આપનો પણ ખૂબ ખૂબ આભાર. ગુજરાત ઝોન આવો ઘડીએ સંસ્કારવાન પેઢીનો પણ ખૂબ ખૂબ આભાર. એમણે આપણને આ સરસ મોકો ગર્ભાવસ્થા દરમિયાન શિવ તત્વના કલ્યાણકારી સ્વરૂપને બહેનોને સમજાવવાનો આપ્યો. ખૂબ ખૂબ આભાર. શાંતિ પાઠ બંને હાથ પેટ ઉપર રાખીશું. શાંતિ મંત્ર સાથે આપણે ભગવાન શિવની ચેતનાને આત્મસાત કરીએ. આજે જે કંઈ શીખ્યા એને કાયમ ઉપયોગમાં લાવી શકીએ એવી શક્તિ મળે. ઓમ દ્યોઃ શાંતિરંતરિક્ષગં શાંતિઃ પૃથ્વી શાંતિરાપઃ શાંતિરોષધયઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવ શાંતિર્બ્રહ્મ શાંતિઃ સર્વગુણ શાંતિઃ શાંતિરેવ શાંતિ શાંતિરેવ. શાંતિ શાંતિ. ધન્યવાદ. આ સાથે જ આજનું સેશન આપણે પૂર્ણ કરીએ છીએ. કઈ કેવું છે દર્શનાબેન? ઘણા બધા બેનો રુદ્રીનો પાઠ માગે છે. આવી એક આવે છે, ગુરુજીની લખેલી છે, શિવાભિષેક રુદ્રાભિષેક કરીને આવે છે. આમાંથી અભિષેકની પૂજા બહુ સરસ આપી છે અને સરળ ભાષામાં પણ આપી છે. સરસ, બુક વસાવીને કરી છે. આપણે દર્શનાબેન, આપણે ગર્ભવતી બહેનોનું ગ્રુપ છે, એમાં આપણે આ ફોટો પાડીને મૂકી દેજો. બુક અને આ બધી રુદ્રી છે ને એનું મોકલી એને આ રુદ્રી આપણે જે બોલીએ છીએ ને
હા 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 હા. ભલે ભલે હાલો જય ગુરુદેવ. જય જય ગુરુદેવ. ગુરુદેવ. જય ગુરુદેવ.